વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં તળાવમાં ખાબકેલી કાર બહાર કાઢી દેવામાં આવે છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ કારને બહાર કાઢી છે. અત્યારે કારમાંથી કોઈ વ્યક્તિ મળ્યું નથી. હજુ પણ તળાવમાં શોધખોળની પ્રક્રિયા ચાલુ છે. 4 વિદેશી વિદ્યાર્થીઓ કારમાં હતા ત્યારે આણંદ પાર્સિંગની કાર હોવાનું સામે આવ્યું છે. કાર કોની માલિકીની છે તે દિશામાં તંત્રની મદદ માંગવામાં આવે છે. તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. કારમાં કોઈ ન હોવાથી અનેક તર્ક વિતર્ક અત્યારે ઊભા થયા છે. કાર કોણ ચલાવતું હતું, કારમાં કોણ બેઠા હતા તેવા અનેક પ્રશ્નો અત્યારે ઊભા થાય છે. કાર તળાવમાં ખાબકી ત્યાર પછી ક્યાં ગઈ કાર અને ક્યાં ગયા પેલા જે વ્યક્તિઓ, તે સવાલ પણ ઊભો થાય છે. વડોદરામાં વહેલી સવારે આ પ્રકારની દુર્ઘટના બની હતી, જ્યાં તળાવમાં કાર ખાબકી ગઈ હતી. કારમાં 4 વિદેશી વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી, પરંતુ અત્યારે કારમાંથી કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ કાર બહાર કાઢી હોવાની વિગતો અત્યારે સામે આવી છે. 4 વિદેશી વિદ્યાર્થીઓ કારમાં હતા ત્યારે આણંદ પાર્સિંગની કાર હોવાની વિગતો અત્યારે સામે આવી છે. કાર કોની માલિકીની છે તે દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારને બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ મળી આવ્યો નથી. ગાડી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. ગાડીની અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી. ગાડી સીધી કરવાની બાકી છે. ક્રેનથી ખેંચી છે. હજુ એને સીધી કરશું અને ફાઇનલી ગાડીમાં કોણ કોણ હતા એ હજુ તળાવમાં કોઈ છે કે કેમ એની તપાસ ચાલુ કરશું. પણ કેટલા લાગી રહ્યા છે આપણા અંદાજે હવે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા. ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી, એટલે હવે એ તપાસનો વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા. તો હજુ તળાવમાં શોધખોળ કરશું. ગાડી હેવી હતી, પાણીમાં ભરે ડૂબેલી હતી, હેવી ગાડી હતી, તો એના માટે ક્રેન મંગાવવું પડ્યું ખેંચવા માટે. આ સવારે 7 વાગ્યાથી કામગીરી ચાલુ છે. ગાડી શોધતા વાર લાગી અને ગાડી જેવી ડિટેક્ટ થઈ એટલે પછી આ ગાડી બહાર કાઢી. હજુ પણ તળાવમાં શોધખોળની પ્રક્રિયા ચાલુ છે. 4 વિદેશી વિદ્યાર્થીઓ કારમાં સવાર હતા ત્યારે વડોદરામાં વહેલી સવારે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. તળાવમાં કાર ખાબકી ગઈ હતી.